હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું દેશી ચણાનું શાક. એકદમ નવી જ રીતે શાક બનાવીને તૈયાર કરશું. તો સૌ પહેલા દેશી ચણાને મેં આ રીતે આખી રાત માટે પલાળી દીધા હતા. હવે આ પલાળેલા ચણાને આપણે કુકરમાં ઉમેરી દેશું. તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેશું અને 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરી દેશું. અહીં ચણા ડૂબે એટલું આપણે પાણી લેવાનું છે. હવે કુકરનું ઢાંકણ ઢાંકી અને 5 વિસલ થવા માટે આપણે તેને ગેસ પર ચડાવી દેશું. અહીં આપણા ચણા બફાય છે ત્યાં સુધીમાં આપણે એક મિક્સર જારમાં 8 થી 10 જેટલી લસણની કળી લઈ લેશું. 1 ઇંચ જેટલો આદુનો ટુકડો લઈ લેશું અને ત્યારબાદ 2 લીલા મરચાંને આ રીતે કટ કરી અને મિક્સર જારમાં ઉમેરી દેશું. તમારે જે પ્રમાણે તીખાશ જોઈએ એ પ્રમાણે લીલા મરચાં લઈ લેવાના. હવે તેનું ઢાંકણ ઢાંકી અને આપણે મિક્સરમાં પીસી લેશું. હવે આદુ લસણ અને મરચાંની પેસ્ટ તૈયાર થઈ ગઈ છે, તો તેને આપણે વાટકામાં કાઢી લેશું. આ બાજુ આપણા ચણા પણ એકદમ સરસ બફાઈ ગયા છે. હાથેથી દબાવીએ તો સહેલાઈથી તૂટી જાય છે. 5 વિસલ કરી લેવાથી ચણા આ રીતે એકદમ સરસ બફાઈ ગયા છે. હવે એ જ મિક્સર જારમાં આપણે 2 ચમચા જેટલા બાફેલા ચણા લઈ લેશું અને તેમાં 2 થી 3 ચમચી જેટલું ચણાનું પાણી ઉમેરી દેશું. હવે તેનું ઢાંકણ ઢાંકી અને મિક્સરમાં ચણાની ગ્રેવી તૈયાર કરી લેશું. એકદમ સ્મૂથ ગ્રેવી આ રીતે તૈયાર કરી લેવાની. હવે તેને આપણે સાઈડમાં રાખી દેશું અને શાક વઘારવા માટે એક કડાઈમાં 2 ચમચા જેટલું તેલ ગરમ કરી લેશું. તેલ ગરમ થાય એટલે તેમાં 2 સૂકેલા લાલ મરચાં, 2 લવિંગ, 2 બાદિયા અને 2 તમાલપત્ર ઉમેરી દેશું. ત્યારબાદ અડધી ચમચી રાઈ, અડધી ચમચી જીરું, 5 ચમચી હિંગ ઉમેરી દેશું. 1 ચમચી આદુ લસણ અને મરચાંની પેસ્ટ ઉમેરી દેશું. બધી વસ્તુ તેલ સાથે સાંતળી લેશું. બધું સંતળાઈ જાય ત્યારબાદ એક ડુંગળીને સુધારીને ઉમેરી દેશું. ડુંગળીને પણ તેલ સાથે સંતળાવા દેશું. ડુંગળી એકદમ સરસ સંતળાઈ જાય ત્યારબાદ એક ટમેટું સુધારીને ઉમેરી દેશું. હવે ટમેટાને પણ તેલ સાથે સંતળાવા દેશું. ટમેટું સંતળાઈ જાય ત્યારબાદ 2 ચમચી જેટલી લસણવાળી ચટણીને મેં આ રીતે પાણીમાં પલાળીને લઈ લીધી છે. ત્યારબાદ તેમાં આપણે 5 ચમચી જેટલી હળદર ઉમેરી દેશું. હવે બધું મિક્સ કરી લેશું અને ચટણી એકદમ તેલ સાથે સરસ સંતળાઈ જાય ત્યાં સુધી આપણે તેને થવા દેશું. અડધી મિનિટમાં તેલ અને ચટણી બધું આ રીતે એકદમ સરસ સંતળાઈ ગયું છે. તો તૈયાર કરીને રાખેલી ચણાની ગ્રેવી ઉમેરી દેશું. ચમચો ફેરવી અને તેને પણ ફરી પાછી થવા દેશું. ગ્રેવી એકદમ સરસ ઉકળી જાય ત્યાં સુધી આપણે તેને થવા દેશું. હવે ગ્રેવીમાંથી આપણે આ રીતે તેલ છૂટું પડવા લાગ્યું છે, તો આ સમયે 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરી દેશું અને શાકમાં ચમચો ફેરવી અને શાકમાં ઉભરો આવે ત્યાં સુધી આપણે તેને થવા દેશું. હવે શાકમાં આ રીતે ઉભરો આવી ગયો છે, તો બાફીને રાખેલા ચણા ઉમેરી દેશું અને તેને ચમચો ફેરવી અને ફરી પાછું આપણે 3 થી 4 મિનિટ સુધી શાકને ઉકળવા દેશું, જેથી કરી અને આપણે જે ચણાની ગ્રેવી ઉમેરેલી છે એના લીધે આપણો શાકનો રસો એકદમ સરસ ઘાટો થઈ જશે. 3 થી 4 મિનિટ બાદ તમે જોઈ શકશો કે આપણો રસો આ રીતે એકદમ સરસ ઘટ થઈ ગયો છે. શાકને 2 મિનિટ સુધી આ રીતે હલાવતા રહેશું. બધું એકસરખું મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં અડધી ચમચી ગરમ મસાલો પાવડર ઉમેરી દેશું. 1 ચમચી ધાણા જીરું પાવડર ઉમેરી દેશું અને ત્યારબાદ થોડા લીલા ધાણા ઉમેરી દેશું. બધી વસ્તુને મિક્સ કરી લેશું. ચમચો ફેરવી અને શાકને એકદમ સરસ મિક્સ કરી લેશું અને થોડી કસૂરી મેથી પણ ઉમેરી દેશું. આ શાકમાં કસૂરી મેથીનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે, તો કસૂરી મેથી ચોક્કસથી ઉમેરવાની. હવે ગેસને આપણે બંધ કરી દેશું. આપણું ગરમા ગરમ દેશી ચણાનું શાક તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે શાકને ગેસ ઉપરથી ઉતારી અને તેને ગરમા ગરમ સર્વ કરી લેશું. ફ્રેન્ડ્સ, વિડીયો પૂરો જોયા પછી સારો લાગે તો વિડીયોને એક લાઇક કરજો, ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો અને મારી રેસિપીઓ જોવી તમને ગમતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હવે તૈયાર કરેલા શાકને આપણે ગરમા ગરમ સર્વ કરી લેશું. આ શાકને તમે રોટલી સાથે પણ ખાઈ શકો છો અને ભાત સાથે પણ ખાવાની ખૂબ જ મજા આવે છે. તો એકવાર આ શાકની રેસિપી ચોક્કસથી ટ્રાય કરજો અને કોમેન્ટ કરીને જણાવજો કે તમને આ શાકની રેસિપી કેવી લાગી. હવે આપણે ગરમા ગરમ દેશી ચણાનું શાક તૈયાર છે. ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે.